નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સંજય ગાંધી આપને જણાવવા માંગી રહ્યો છું કે હિંમતનગરના હરિયલ રોડ પર આવેલા શિવાંશ કોમ્પ્લેક્સમાં સ્પાના નામે ગોરખધંધા। હિંમતનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્પાની સંખ્યામાં જબરજસ્ત વધારો થયો છે, પરંતુ આ સ્પા સેન્ટરો ખરેખર આરોગ્ય અને સૌંદર્ય સેવાઓ આપે છે ખરી કે પછી તેની આડમાં ગેરકાયદેસર ગોરખધંધો ચાલી રહ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે। શહેરના હરિયલ રોડ પર આવેલું શિવાંશ કોમ્પ્લેક્સ આ મુદ્દે ખાસ ચર્ચામાં છે। અહીં ચાલતા ઓરા ફેમિલી સ્પા અંગે મળતી માહિતી પ્રમાણે સ્પાના નામે શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલે છે। આસપાસના વેપારીઓ તથા સ્થાનિક રહેવાસીઓએ અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। આ કોમ્પ્લેક્સમાં ટ્યુશન ક્લાસીસ તથા રેસિડેન્શિયલ વિસ્તાર આવેલો હોવાથી દરરોજ વિદ્યાર્થીઓ, મહિલાઓ તથા બાળકોનું અવરજવર રહે છે। આવા સંવેદનશીલ વિસ્તારમાં જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોય તો તે સમાજ માટે ગંભીર ચિંતા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે અહીં આવન જાવન કરતી શંકાસ્પદ વ્યક્તિઓ તથા વાહનોના કારણે આસપાસનો માહોલ પ્રભાવિત થઈ રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કર્યા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાતા નથી। લાગે છે કે આ ધંધો કોઈની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક તપાસ કરીને સત્ય બહાર લાવે અને જો સ્પાના નામે ગોરખધંધા ચાલી રહ્યા હોય તો જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાયદેસર કાર્યવાહી કરે, નહીં તો હિંમતનગર શહેરમાં આવા ગેરકાયદેસર ધંધાઓને પ્રોત્સાહન મળે તેવી ભીતિ સ્થાનિકોમાં વ્યાપક બની રહી છે। HK ન્યૂઝ, હિંમતનગર।